મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. તો અત્યારે ઉઠી ગઈ છું, બધું કામ કરવાનું બાકી છે, ફ્રેશ થઈ ગઈ છું ખાલી. હવે અત્યારે નાસ્તો બનાવું છું. બસ એટલે નાસ્તો કે બનાવો કે નહીં? અત્યારે હું બનાવું છું ભાખરી, આવડે એવી. પહેલી વાર મેં ભાખરી લોટ બાંધ્યો એવું છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો મારી ભાખરી આવી રીતની કંઈક બને છે. તેલ છે મને એવું છે, બને પછી ખાઈ લઈએ. આવી બનશે જો આવો હોય લોટ. હા, તો પછી ચા બનાવવાનું બાકી છે, હવે તો બનાવી નાખો. બનાવી નાખું. તમે જાઓ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? અને હું ઉઠી ગયો છું. હમણાં ઉઠો નાસ્તો બાસ્તો કરી માવો બાવ ખાઈને નવરો થઈ ગયો છું. પછી નાવાનું બાકી છે, કેમ કે મારે અમરેલી જવું છે બપોર પછી. તો પછી મેં કીધું નાવાનું થાય ને ત્યારે નાવું, ખોટો અત્યારે નાવું પછી બપોર પછી નાહીએ તો એન્ટ્રી એ ખાઈ ન જાય. અને અત્યારે બેઠી બેઠી કંઈક હું છે ને મસાલો ખાંડું છું. અંદર ગયા નથી તો બહાર વી આવી ફળી એના છે આ કેવું મસ્ત સાફ કરી નાખ્યું છે ઠેઠ સુધી. તે સાફ કર્યું. વાહ ભાઈ વાહ. તો કીધું કરી બેઠું ને અહીંયા મજા આવે છે. તડકો તો હજી થયો નથી એટલે મજા આવે. તડકો હોય તો આપણે બે વાર જઈ નહીં, 12-1 વાગે પછી આવશે એટલે જ. અને અંદર દાળ બફાય, મગની અને ચોખા, રોટલી બનાવું. શું બનાવ્યું છે? સુગંધ તો મસ્ત આવે છે. સુગંધ મસ્ત આવે છે તો હું બનાવું છું મગની દાળ. એટલે મસાલો તે તૈયાર થઈ ગયો છે. મસાલાની સુગંધ આવે મસ્ત સુગંધ. બહાર આવ્યું, બહારથી છે અંદર આવો. મેં શું બનાવ્યું એમ. તો ગાઈસ, હું બનાવું છું મગની દાળ ને મસાલો ત્યાં તૈયાર છે. અને બસ મસાલો પાકી ગયો છે અને એમાં દાળ નાખવાની છે. ગેસ ધીમો કરી દાળ નાખી દો. તમને શું લાગતું હતું મને રસોઈ નહીં આવડતી એમ? તને બધું તો ઓલરાઉન્ડર છે એમ તો. બસ હવે અમારું જમવાનું બની ગયું છે. મગની દાળ, છાશ, રોટલી, ભાત, સલાડ. તો હાલો બધા જમવા. તો ગાઈસ, અત્યારે ટાઈમ થયો છે 4:30 અને અમે નાહી તો ફ્રેશ થઈ, ચા પાણી પી ને અત્યારે જવાનું છે. અત્યારે અમારે અમરેલી આપણે શું લેવા માટે જવાનું છે? તો ગાઈસ, અમે જઈએ છીએ અત્યારે અમરેલી, કારણ કે અમારે થોડુંક કામ છે અને એમનો વાટો મારવા. તો હાલો ત્યાં જઈને મળીએ. ગાઈસ, હવે મમ્મી આવી ગયા છે ને આવીને સીધું કામ લઈ લીધું છે. હા, અને અમે જઈએ છીએ અમરેલી. બહુ તડકો છે પણ સારું તો મમ્મી આમ જાય. હો તો ગાઈસ, હવે અમે અત્યારે નીકળી ગયા છીએ અને સીધા જવાનું છે. એ તો મને ખબર છે, પણ ત્યાંથી સીધા જવાનું છે. નાસ્તો પાણી કરી અને ગાંધી બાગે જાઉં આટો મારવા, પછી વહી આવશું. અમારે શું કામ કરતું છે રસોડા સિવાય નહીં. ગાઈસ, અમે અત્યારે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે, પણ અમે અહીંયા ગયા હતા તો ત્યાં એમ કીધું કે 6:30 વાગે. અમારી પાસે એટલો બધો ટાઈમ નથી. અમારે પાછું 6:30 તો રિટર્ન થઈ જવાનું છે ઘરે. તો હવે અમે અહીંયા જઈશું આજુબાજુ ક્યાંક ઉપર ખુશ કચ્છી કિંગ ત્યાં જઈશું. પછી નાસ્તો કરીને જઈશું ગાંધી બાગે. તો ગાઈસ, હવે અત્યારે અમારી દાબેલી આવી ગઈ છે અને સેન્ડવિચ અમારી બને છે. તો હાલો તમે બધા નાસ્તો કરવા. તો ગાઈસ, અમારે જવું હતું ગાંધી બાગે, પણ નાસ્તો કરવામાં થઈ ગયું મોડું થોડુંક. તો રોહિત કહે ગાંધી બાગે નથી જવું એમ. 6 વાગી ગયા છે. ઘરે જાઉં એ બધું કરશું તો બધા નીકળીએ છીએ અમે અહીંયાથી. રાતે બહુ સારું કર્યું. કલાક ક્યાં કરવું? તો ગાઈસ, કાંઈ નહીં, આમ જાય છે હવે અત્યારે ઘરે. મળીએ ઘરે જઈને. છીએ ઓટે અને મમ્મી સરગવો સુધારે છે અને લસણ કોયલું, સરગવો, બટેટા, રીંગણા શાક બનાવીશું, વટાણા નાખી હાલો ખાવા. અને હું બેઠી છું બાજુમાં શાંતિથી. ટાઢું ટાઢું લાગે છે અત્યારે વાતાવરણ, એટલે મજા આવે છે બેસવાની. તો હાલો તમે બધા બેસવા.
તો છે પછી હાલે. આમ કેમ બેઠા છો તમે? અંદર દવાખાને જાય ને તે પણ સ્ટાઇલ છે. પડી ન જતા ક્યાંય. આમાં નો પણ મજા આવે ભૂંડી પર રહેવાનું તો મજા પડે એવો સજ નહીં સમજી લેજો. આવે તો પીડ્યો તો વાથી ધાબામાંથી આ ઓલા તોય ભરવાનું કામ જા. પડ્યો તો કુપન તો ધાબામાંથી ઓલા ચડાવતા હતા ઉપર ઓલા બીમ વચ્ચેનો બીમ આવો ને લાંબો એને 3-4 રૂમ છે તો એને હું દિવાલ ઉપર ઉભો ક્યાં નથી પડવા જ નહીં ઓલા રઘુ ડેરી વાળો છે એને ધાબામાંથી પછી ઉપરથી દિવાલ ઉપરથી ડાયરેક્ટ પેલા માળી એમાં જ પડ્યો ને પછી નીચે ડાયરેક્ટ પછી તો કાંઈ નહીં કંઈ લાગ્યું નહીં કંઈ ઊભો થઈને હાલતો તારે કેવા મેં શરૂઆત કરી હતી ત્યારે મેં કામ ત્યાંથી ઉપરથી ડાયરેક્ટ શરૂઆત કરી દો. પિંજરો મૂક્યો અને મને ખબર નહીં હું ઓલા ઉપર ઉભો લીટર તો નીચે કેટલો ડાયરેક્ટ દિવાલ ઉપરથી એક પગ ડાયરેક્ટ હેઠું મૂક્યો ને એક પગ દિવાલ ઉપર ડાયરેક્ટ નીચે એ તો હારશું વાગ્યું નહીં એટલું બધું. તો અળવીતા સૌ તમે. હવે તો મને ખબર નહીં કે ક્યાં ઉભો ડાયરેક્ટ પગ મૂક્યો મેં નીચે તો હજી અમારે રસોઈ બનાવવાની વાર છે. આ ભૂખ લાગી નથી એ નાસ્તો કર્યો છે પપ્પા ખાઈને થઈ ગયા છે એટલે મોડું થોડુંક બનાવશું. મોડું બનાવશું મોડા જમશું. તો ગાઈઝ અમે જમી લીધું છે અને અમે આવી ગયા છે ઉપર અને હવે અમે કાંઈ કામ છે નહીં. આ સેટી ખોલવાની છે ને સેટી ખોલીને એમાં આ વસ્તુ મૂકવાની છે ને પૂરી બનાવવાનું મશીન કાઢવાનું છે. આ વસ્તુ કપ સહી મારા લઈ લ્યો. આ બધું ઉતારી આઈ હેલ્પ યુ. મૂક દો તમે મૂક દો. પૂરી બનાવવાનું મશીન નથી ક્યાંય પકડી રાખો હું ગોતું. ઓલી સાઈડનું ખાનું જો તો એમાં છે આ સાઈડ જો તો આમાં કંઈ લાગતું તો નથી પણ મૂક્યું તો આમાં જો. તો યાદ નહીં હોય કે આમ કેવી રીતે ફાઇનલી અમારું પૂરી બનાવવાનું મશીન મળી ગયું છે. અનબોક્સિંગ અનબોક્સિંગ એટલે હું જોઉં છું કેવું છે આ એમ. આને ફિટ કરવાનું આવે છે હો કંઈક. આમાં ફિટ કરવાનું જો આ આગળ દાંડલો ફિટ કરવાનો આવે. ખોલતો હમણાં ખબર આ રીતનું કંઈક છે. બોલ આપ્યા છે આ રીતે હું ફિટ કરી દે પકડ હાલ ફિટ થઈ ગયું પૂરી બનાવતા આવડે છે. અઘરું થઈ જાય એમ ને. જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો